નમસ્કાર. TYBA પેપર નંબર 11, ચેપ્ટર નંબર 3, કાર્લ માર્ક્સ, જેમાં અગાઉના પ્રશ્નમાં કાર્લ માર્ક્સનો ઐતિહાસિક ભૌતિકવાદની ખ્યાલની સમજૂતી આપો. એને વાસ્તવિકતાનો ઇતિહાસનો ભૌતિકવાદ પણ કહી શકાય. હવે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત. એમાં પ્રશ્ન છે, કાર્લ માર્ક્સનો વર્ગ સિદ્ધાંતની ચર્ચા કરો. આ પ્રશ્ન બે રીતે પૂછાઈ શકે. એક ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે. ટૂંક નોંધ છે વર્ગ સંઘર્ષ. એવી રીતે પ્રસ્તાવના. માર્ક્સ માનવ સમાજની સામાજિક પરિવર્તનની પ્રક્રિયા દર્શાવવા વર્ગ સંઘર્ષનો ખ્યાલ આપ્યો છે. લોકોના રોજબરોજના વ્યવહારમાં ટેકનોલોજી ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે વર્ગ શબ્દનો ઉપયોગ અવારનવાર થતો હોય છે. તેમજ સમાજ વ્યવસ્થાનો કોટિક્રમમાં અમુક સ્થાન અને એ સ્થાન સાથે સંકળાયેલી પ્રતિષ્ઠા સૂચવતો શબ્દ પણ છે. જ્યારે માર્ક્સે અહીં વર્ગ વિશેનો વિચાર આર્થિક પરિબળના સંદર્ભમાં કર્યો છે. તેમણે ઉત્પાદનની વ્યવસ્થામાં ઉત્પાદનના સાધનો સાથેના સંબંધોને આધારે સમાજની વર્ગ રચના દર્શાવી છે. આમ વર્ગ ઉત્પાદનના સાધનો સાથે લોકોના સંબંધ ઉપર રચાયો છે. એ રીતે માર્ક્સ ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો મૂડીપતિ વર્ગ અને ઉત્પાદનના સાધનો સાથે શ્રમ કરતો મજૂર વર્ગ એમ બે વર્ગો દર્શાવે છે. વર્ગનો અર્થ. કાર્લ માર્ક્સ વર્ગનો અર્થ કરતાં કહે છે કે વર્ગ એ વ્યક્તિઓનો એવો જમાવ છે કે જેઓ ઉત્પાદન સંગઠનમાં સમાન પ્રકારનું કાર્ય કરે છે. ઉત્પાદન સંગઠનમાં એક સરખું કે સમાન પ્રકારનું કામ કરતી વ્યક્તિઓના જમાવને વર્ગ કહી શકાય, જેને મહદઅંશે સામાજિક આર્થિક પરિસ્થિતિ પણ સરખી છે, સમયગાળો પણ સરખો છે. વર્ગ સંઘર્ષનો અર્થ. માર્ક્સ કહે છે કે ઉત્પાદનના વ્યવસ્થામાં ઉત્પાદનના સાધનો સાથેના માનવીના વિશિષ્ટ પ્રકારના સંબંધોને આધારે સમાજમાં વર્ગ રચાય છે. માનવ ઇતિહાસમાં જોવા મળતા માલિક અને ગુલામ વર્ગ, સામંત વર્ગ અને અર્ધ ગુલામ વર્ગ, મૂડીપતિ અને મજૂર વર્ગ, આ વર્ગોની વ્યવસ્થામાં બંને વર્ગોના હિતોમાં વિરોધાભાસ રહ્યો છે, જેથી આ બે વર્ગો વચ્ચે દ્વંદ્વ થાય છે, જેને માર્ક્સ વર્ગ સંઘર્ષ કહે છે. આમ માર્ક્સના મતાનુસાર મૂડીવાદી સમાજમાં પૂંજીપતિ વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે વ્યક્ત કે અવ્યક્ત સ્વરૂપે થતો વિગ્રહ કે અથડામણ એટલે વર્ગ સંઘર્ષ કહે છે. હવે છે વર્ગ હિતોનો ઉદ્ભવ અને વિકાસ. માર્ક્સ કહે છે કે સમાજની શરૂઆતમાં વર્ગ હિતોનું અસ્તિત્વ ન હતું, પરંતુ જેમ જેમ લોકો જુદા જુદા દરજ્જાઓમાં વહેંચાતા જાય તેમ તેમ વર્ગ હિતોનો ઉદ્ભવ થાય છે. લોકો એકબીજાના પરિચયમાં આવતા પોતાની અંદરોઅંદરની હરીફાઈમાં તે મુક્ત થાય છે. ત્યારે આવા વર્ગોના હિત પ્રત્યેની સભાનતા તેઓના મનમાં જાગે છે. કાર્લ માર્ક્સ કહે છે કે સમાજમાં શ્રમજીવીઓ લોકોનું શરૂઆતમાં વર્ગ હિતોનું ભાન ન હતું, પરંતુ એકબીજાના સંપર્કમાં આવતા એક સમાન હિતોની ઓળખ થતાં વર્ગ સભાનતા ઉદ્ભવે છે, જે પોતાની રોજી જાળવી રાખવાનું અને માલિક વિરુદ્ધ નિકટ લાવવાનું કાર્ય થાય છે. હવે છે વર્ગ સભાનતા. સમાજના સભ્યોમાં વર્ગ હિતોનો ઉદ્ભવ થતાં વર્ગ સભાનતા વિકસે છે. માર્ક્સ કહે છે કે આ વર્ગ સભાનતા આપોઆપ વિકસતી નથી, પરંતુ પ્રથમ એકબીજા વચ્ચે સંપર્ક તંત્ર ઊભું થાય છે, જેમાં એકબીજાના હિતો, જરૂરિયાતો વિશે જાણકારી મેળવી છે. આવા એક સરખા હિતો ધરાવતા ઘણા બધા લોકોનું એકત્રીકરણ અને એકત્રિત થયેલા લોકોમાં બધાના સમાન દુશ્મન ઉદ્ભવે છે, ત્યારે આ વર્ગ સભાનતા વિકસે છે તેવું કહી શકાય છે. આ વર્ગ સભાનતા દરેક વર્ગમાં એક સરખી હોતી નથી. એમાં આર્થિક ક્ષેત્રે સામૂહિક હિતને બદલે વ્યક્તિગત હિતો પ્રાધાન્ય ભોગવે છે. તેઓ અંદરોઅંદર સ્પર્ધા કરતા હોય છે. ફક્ત રાજકીય ક્ષેત્રે અમુક વિચારસરણી ક્ષેત્રમાં તેમની વચ્ચે સમાન હિતની ભાવના જોવા મળે છે. જ્યારે શ્રમજીવી વર્ગની વર્ગ સભાનતા તીવ્ર હોય છે. તેઓ અંદરોઅંદર સ્પર્ધામાંથી મુક્ત રહે છે. તેથી સફળતાપૂર્વક સમાન હિતો અને વર્ગ સભાનતા વિકસે છે. હવે છે વર્ગ સંઘર્ષની પ્રક્રિયા.
કાર્લ માર્ક્સ કહે છે કે આજ સુધીના માનવ સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો જ ઇતિહાસ રહ્યો છે. માનવ સમાજનો જેમાંથી ઉદ્ભવ થયો છે તે આદિકાળથી સમાજ જુદા જુદા વર્ગોમાં વિભાજિત થયેલો છે અને તેમાં વર્ગહિતોના પાયા પર પરસ્પર સંઘર્ષ થતો રહ્યો છે. આજના આધુનિક મૂડીવાદી સમાજમાં મૂડીવાદી ઉત્પાદનની કારખાનામાં પદ્ધતિમાં શ્રમ શક્તિ લેનાર અને શ્રમ વેચનાર વચ્ચે કાર્યાત્મક સહકારની સાથોસાથ દુશ્મનાવટ ભર્યો પણ સંઘર્ષ થતો રહે છે. આમ વર્ગહિતો અને જુદા જુદા વર્ગની શક્તિઓ વર્ગ સંઘર્ષની પ્રક્રિયા બની રહે છે. કાર્લ માર્ક્સ કહે છે કે વર્ગ રચનામાંથી સમાજ રચના અને તેમાંય ખાસ કરીને ઉત્પાદનના સાધનો સાથેની સંબંધની બાબતમાં વ્યક્તિ અને જૂથો વચ્ચે અસમાનતા રહેલી હોવાથી વર્ગહિતોનો સંઘર્ષ વ્યવસ્થિત સ્વરૂપે જોવા મળે છે. હવે છે વર્ગ સંઘર્ષના કારણો. એમાં પહેલું કારણ છે શ્રમ વિભાજન. કાર્લ માર્ક્સ કહે છે કે મૂડીવાદી સમાજમાં શ્રમ વિભાજનની ભિન્નતા વ્યક્તિનો સંઘર્ષ તરફ દોરે છે. એટલે કે મૂડીપતિ વર્ગ કોઈ પણ જાતનો શારીરિક શ્રમ કર્યા વગર સુખ સગવડ ભોગવે છે, જ્યારે મજૂર વર્ગ સખત શારીરિક શ્રમ કરવા છતાં પૂરતી રોજીરોટી પણ મેળવી શકતો નથી. તેમજ આવી ભિન્નતાની સાથોસાથ સામાજિક આર્થિક દરજ્જાઓની ભિન્નતાઓ પણ રહેલી છે. બીજો મુદ્દો છે વિરોધાભાસી વર્ગહિતો. એની અંદર માર્ક્સ કહે છે કે મૂડીવાદી સમાજમાં મૂડીવાદી વર્ગ અને મજૂર વર્ગ બંનેના વર્ગહિતોને એકબીજાથી વિરોધના છે, જે બંને વચ્ચે સમાધાન શક્ય નથી. પરિણામે આવા વિરોધાભાસી વર્ગહિતો સંઘર્ષને ઉત્તેજન આપે છે. મુદ્દા નંબર 3, શ્રમજીવી વર્ગની વિમુખતા અને શોષણ. કાર્લ માર્ક્સ કહે છે કે મૂડીવાદી સમાજની વ્યવસ્થામાં શ્રમજીવી વર્ગ સમુદાય અને સમાજથી વિમુખ બને છે. એટલે કે શ્રમજીવી વર્ગ શ્રમનો માલિક હોવા છતાં તે ઉત્પાદન કરતો હોવા છતાં તે તેનાથી વિમુખ રહે છે. તે સમાજમાં અને સમુદાયથી પણ અળગો રહે છે. આ પ્રકારની વિમુખતા મજૂર વર્ગની મૂડીપતિ વર્ગ સાથે સંઘર્ષ કરવા દોરે છે અને સાથોસાથ મજૂર વર્ગમાં પોતાનું થતું શોષણ તેની વિરુદ્ધની ભાવના ઊભી કરે છે, જે વર્ગ સંઘર્ષના બીજ રોપે છે. મુદ્દા નંબર 4, આંતરિક મૂલ્યોનો ખ્યાલ. કાર્લ માર્ક્સ કહે છે કે મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિમાં વિકાસના લીધે આધુનિક ઉદ્યોગોમાં મૂડી વધુ કેન્દ્રિત થાય છે. જ્યારે શ્રમજીવી વર્ગનો પોતાના શ્રમનું પૂર્ણ મૂલ્ય મળતું નથી, શ્રમજીવી વર્ગનું સતત શોષણ થતું રહે છે, ત્યારે શ્રમજીવી વર્ગ પોતાના શ્રમનું યોગ્ય વળતર મેળવવા સંગઠિત બને છે, જે મૂડીપતિ વર્ગ તરફથી વિરોધની લાગણી ઊભી કરે છે અને તેમાંથી તીવ્ર સંઘર્ષ તરફ દોરાય છે. હવે છે વર્ગ સંઘર્ષના પરિણામો. વર્ગ સંઘર્ષના પરિણામોમાં પહેલો મુદ્દો છે સામાજિક પરિવર્તન. કાર્લ માર્ક્સ નોંધે છે કે વર્ગ સંઘર્ષના પરિણામે સામાજિક વર્તનના પરિવર્તન આવે છે. એટલે કે વર્ગોનું માળખું બદલાય છે. પરિણામે કુટુંબ, ધર્મ, રાજ્ય, શિક્ષણ, કાનૂન વગેરે સંસ્થાઓમાં તથા સામાજિક વિચારસરણી અને મૂલ્યોમાં પરિવર્તન આવે છે. મુદ્દા નંબર 2, સામાજિક આર્થિક ક્ષેત્રે ક્રાંતિ. કાર્લ માર્ક્સ કહે છે કે અત્યાર સુધી થયેલી બધી સામાજિક ક્રાંતિઓ વર્ગ સંઘર્ષમાંથી સર્જાય છે. માનવ સમાજના ઇતિહાસમાં જોઈએ તો સમાજનું પરિવર્તન કે સમાજની ઉત્ક્રાંતિ વર્ગ સંઘર્ષના કારણે ઉદ્ભવી છે. આ વર્ગ સંઘર્ષ સમાજમાં સામાજિક આર્થિક ક્ષેત્રે ક્રાંતિ લાવે છે. આધુનિક મૂડીપતિ વ્યવસ્થામાં મૂડીપતિ અને શ્રમજીવી વર્ગ વચ્ચે વર્ગ સંઘર્ષની ક્રાંતિ નવી સામાજિક આર્થિક પરિસ્થિતિ લાવશે. આ રીતે માર્ક્સ વર્ગ સંઘર્ષના પરિણામ તરીકે સામાજિક આર્થિક ક્ષેત્રે ક્રાંતિ ગણાવે છે. હવે છે વર્ગ સંઘર્ષનું ભાવિ કથન. કાર્લ માર્ક્સ પોતાના દાસ કેપિટલ ગ્રંથના મુખ્ય ભાગમાં સમાજમાં રહેલા વર્ગ સંઘર્ષ દ્વારા સમાજનું ભાવિ ચિત્રને નિરૂપણ કર્યું છે, જેને તે વર્ગ સંઘર્ષના ભાવિ કથન તરીકે પણ ગણે છે. એમાં મુદ્દા નથી, પણ 1, 2, 3, 4 એવી સીધી લીટીમાં જ મુદ્દા વગર દર્શાવેલું આવશે. એમાં પહેલું છે વર્ગ સંઘર્ષ દ્વારા શસ્ત્ર માર્ગે સામાજિક ક્રાંતિ પૂરી થયા બાદ
થોડા સમય માટે મૂડીવાદીનો પણ નાશ થશે, ત્યારે અનિયંત્રિત મજૂરશાહી વ્યવસ્થા સ્થપાશે અને સમાજમાં બીજો કોઈ વર્ગ રહેશે નહીં. બીજા નંબરે છે વર્ગ સંઘર્ષથી ઊભી થયેલી નવી વર્ગ વિહીન સમાજ રચનામાં શ્રમ વિભાજનનું સ્વરૂપ સંપૂર્ણ રીતે બદલાઈ જશે. સમાજમાં કેવળ એક જ વર્ગ રહેશે. તમામ સાધનોની માલિકી સંયુક્ત રહેશે અને તમામ શ્રમજીવીઓનો વર્ગ ગણાશે. ત્રીજા નંબરે છે સમાજના તમામ સાધનોની માલિકી સંયુક્ત ગણાતા ખાનગી મિલકત સંસ્થાનો અંત આવશે. સમાજની પુખ્ત વયની તંદુરસ્ત વ્યક્તિ શ્રમ કર્યા વિના સંપત્તિનો ઉપયોગ કરી શકશે નહીં. તમામની જરૂરિયાતો આવશ્યકતાઓને સંતોષશે. પરિણામે નવી સમાજવાદી સમાનતાવાદી સમાજ રચના ઊભી થશે. ચોથા નંબરે છે માર્ક્સ કહે છે કે વર્ગવિહીન અને શોષણવિહીન નૂતન સમાજ રચનામાં બંધુભાવના મજબૂત બની રહેશે. મજૂર સંસ્કૃતિની સ્થાપના થશે, જેથી સમાજમાં કોઈ પણ પ્રકારની રાજ્યતંત્રની આવશ્યકતા રહેશે નહીં. આ રીતે નવી સમાજવાદી સમાજ રચનામાં રાજ્ય સંસ્થાનો આપોઆપ અંત આવી જશે. અને છેલ્લો મુદ્દો છે વર્ગ સંઘર્ષના ખ્યાલની આલોચના અને ટીકા. એમાં પણ 1, 2, 3 એવી રીતે મુદ્દા વગર ડાયરેક્ટ લખવાનું આવે છે. એમાં વર્ગ સંઘર્ષના સિદ્ધાંતના મુખ્ય મર્યાદાઓ નીચે પ્રમાણે જોવા મળે છે. એમાં પહેલું છે વિવિધ વર્ગો વચ્ચે સુમેળ સાધતી અને તેમની એક કરતી પ્રચલિત ભાવનાઓનો માર્ક્સ પોતાના આ સિદ્ધાંતને સ્વીકારી નથી. આ સંદર્ભમાં મેકાઇવર અને પેજ કહે છે કે સંપર્ક વ્યવહારના માધ્યમો વિભિન્ન વર્ગો અને સાંસ્કૃતિક તત્વોમાં પુષ્કળ વૃદ્ધિ કરે છે. બીજું છે માર્ક્સ સમાજને 2 વર્ગોમાં વિભાજિત કર્યો છે. આ સંદર્ભમાં મેકાઇવર કહે છે કે વર્તમાન સમયમાં સમાજના 2 જ વર્ગો અને તે એકબીજા સાથે સંઘર્ષમાં રહે તેવું માની શકાય નહીં, કારણ કે તે વર્તમાન સમયમાં જોવા મળે છે. ત્રીજું છે માર્ક્સ પોતાના આ ખ્યાલમાં મધ્યમ વર્ગની સતત ઉપેક્ષા કરે છે.